પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? અયોધ્યાની મહારાણી વિચાર કરજો. અને વેચાણા તો ઠીક છે, પણ ગરાગ હારો નો જડ્યો. ગરાગ ક્યાં વેચાણા બાપુ? ઇતિહાસ આખી દુનિયા જાણે છે. રોહિત ને હરપ દસ થયો શમશાનમાં બાપુ. અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર મહાણિયામાં નોકરી કરે અને રોહિત ને એરું કર્યો ને બાપુ. એ દીકરાને બાપુ રાજનો કુંવર હતો, ઉપાડવા વાળું કોઈ નહોતું. ઓઢવા કાપણ તો સીનું હોય. શું તમને મને દુઃખ પડ્યું છે ભલા માણા? એ દીકરાને તારામતીને કીધું તારા દીકરાને એરું કર્યો અને માં બાપુ માથાના વાળ તોડતી દોડતી આવ્યો. એ દીકરાને ખંભે નાખી અને શમશાનમાં લઈને આવી. શમશાનમાં આમ અંદર જાય ને તો હરિશ્ચંદ્ર રાજા આમ ખડક આડું કર્યું. ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. કેવો પ્રશ્ન કર્યો છે તમે વિચાર તો કરો. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ મને ખબર છે, પણ હું અહીં નોકરી કરું છું. મારું ધણીનું હવા મીટર કાપડ અને મારી હવા છે ખીચડી આટલું તમારે આપવું પડશે, ને હું જવા નહીં દઉં. અયોધ્યાની મહારાણી, અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના કુંવરનું મળદું અને અડધી રાતનો ટાઈમ બાપુ કાળી ડિબાંગ રાત જામેલી અને મહાણિયામાં વાતો કરતા છે. ચિત્ર કેવું હોય છે? આપણે તો બધા માર્યા વગરના રોવે છે. અમે તો દુખી થઈ ગયા, અમે તો દુખી થઈ ગયા. શું તમે શેના દુખી થયા છો ભલા મને? હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને, એમાંથી અડધી ફાડી અને હરિશ્ચંદ્ર રાજાને તારામતી આપે છે. અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી અને દીકરાને માથે મૂક્યો અને આમ હળગાવવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે. હળી કાઢી કે આ મળદું ઈ કે જોજે હોય કે બારે મેં ખાંગા કરી દો, મળદું હળગે નહીં, નકર હમણાં બધા ગયા. ઈ બારે મેં ખાંગા કર્યા ને મળદાને હળગવા ન દીધું ને, તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. તારામતી કહે છે હવે તમારી પાસે ખડક છે ને, મારું માથું ઉતારી લ્યો. હવે જીવવાય ન દે, મરવા ન દે, હવે જીવીને કામે શું છે? આમ ખડક આવ પડ્યું ને, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડવું પડ્યું. હા હા હરિશ્ચંદ્ર તમારી ભક્તિ પાકી ગઈ. એટલે કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સતવાદી થયો નથી. તેથી દીકરી આબરૂ રાખી. તમે વિચાર કરો કે એને બજારમાં કીધું કે મારે મારું બૈરું વેચવું છે, તો તારામતી એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલાની ઝૂંપડી આવ્યો, અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તારું બૈરું મને આપ. આ છે ને વાતો આપણે સાંભળવાની. જો આપણે કઈ અખતરો કરવાનું નથી, પાછા કોઈ અખતરો ન કરતા. જલાને કહે છે તારું બૈરું મને આપ. જલાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રહોડામાં લોટલા કરે ને બાપુ, અહીંયા જઈને કહે છે કે સાંભળ્યું, એ લોટવાળા હાથે શોકમાં બહાર આવી અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં, આપી દો. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હો. એ કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે? એ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને આ સોંપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. આ શું આપણે જોગમાયાના વખાણ કરવા? અને આમ બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું બૈરું જોડે છે ને, કે હા કે આલ્યો. આમ પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. આમ બાવડું પકડાયું અને એની હાથે બાપુ સત્તાધારમાં નગારા ટોકરા ઝાલરું મંડી વાગવાઓ. બધા ઉભા થઈ ગયા કે આ શું કહું તું? આપા ગીગા આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું? એ કે કાંઈ બન્યું નથી, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા, નગારા ટોકરા એની હાથે વાગે. એ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ સમયની બલિહારી છે, બાકી કાંઈ છે નહીં. મોકો મળે એક ઘડી આથી મેં પુનિયાદ
કાંઈક 24 કલાકમાં કરશો ને તો ઈ જ તમારા ને મારા હારે આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. કોઈનું છે જ. આ અમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમે કહીએ છીએ કે આ અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો એ અમને ખબર છે, પણ અમે તો આયા ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમે તો અમારા હાટું આવી, તમારા હાટું આવતાય નથી. બાકી તો પછી મન મનાવવાની વાતું છે. ઘણા નથી કહેતા કે ગંગાજીમાં નાહી લે એટલે બધા પાપ બળી જાય. તો ગંગાને કાંઠે રહેતા છે રોજ નહીં થૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. તો મન મનાવવાની વાતો છે. બાકી કોકના બાપુ ઝેર જો આપણે પીતા આવડે ને તો જ તમારું આ દેવા બાપા ને કરમણ બાપા ને બાપુ આજ પૂજાય છે. એ હશે તેથી બાપુ એને શું ઝેર પીધું એ તો એને ખબર હોય ને. એમને કોઈ પૂજે એ વાતમાં માલ મને નથી લાગતો. એટલે કોઈ તમારે કોક નહીં બાપુ જો ઝેર પીવાની તૈયારી હોય, કોકના દુઃખ જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં, ક્યાંય નામ એમ નામ રહે જ નહીં. એટલા જ માટે સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમુદ્ર મંથન થયું ને પછી બધા ધર્મરાજાના દરબારમાં બધાને માણા ને ઢોર ને પશુ ને પક્ષી ને બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા, ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને. એટલે બધા એમ બેહી ગયા. માણા આમ છેલ્લે બેઠેલો અને અહીંયા ધર્મરાજાના દરબારમાંથી હુકમ થયો બધાને 40 વર્ષની ઉંમર આપી દીધી. છેલ્લે બેઠેલો 40 વર્ષ. કારણ કે ઠેઠથી ભિખારી વેડા કર્યા માણાએ. પણ અહીંયા તો કઈ બોલાય નહીં. રખડતા કૂતરા એને કીધું ભગવાન અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવી, અમારું કઈક ઓછું કરી દે. ઈ કે 20 વર્ષ તમારા ઓછા કરી દેવા. લેવાસ કોઈ નહીં કે લાવો માણા કે અમારી પાસે લાવો એમ કહીને 60 કર્યા. પછી ઓલા પગલા કે અમારે 40 કેમ ફૂટાડવા, અમારું કઈક ઓછું કરી દો. ભગવાન કે 20 તમારા ઓછા કરી દો. આ કોઈને જોઈએ છે માણા કે હાલો 80 કર્યા. પછી ઓલા ધરતીયારે ઢળડે ને હાલતા હોય ને યારું ને પડકા ને ખીચકોલા ને ઉંદરડા ને એને કીધું કે અમારે તો ઢળડા કરીને જિંદગી કાઢવાની, અમારું કઈક ઓછું કરી દે. ઈ કે 20 તમારા ઓછા કરી દો. એ ભગવાન ને કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈને માણા કે લાવો ને અહીંયા પડ્યા હશે કાયમ આવશે એમ કરીને 100 કર્યા. અત્યારે કેમ બધાય માણાની ઉંમર 100 વર્ષ. જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે, સમજી લેજો. 40 વર્ષ પછી છોકરા પરણાવો ને છોકરાની વહુ આવે પછી તો ઉધડો ન લે. વ્યા જાવ સોરે અમારે વાયદા કરવા પાણી ભરવા ઉડાડો રસ્તામાં એટલે સોરે જાઓ. પછી તમે વાતો એવી જ કરતા હોય કે છોકરા કીધું કરતા નથી ને વહુ કીધું કરતી નથી. બટકા ભરવાનું ચાલુ થાય, સમજી લેવાનું કાલે કૂતરાના ચાલુ થયા. પછી ઓલો બેનો દીકરીઓ પાણી ભરીને નીકળે ને પછી આમ નેજવા કરી કરી કોના ઘરના હતા. હવે જેના હોય ને કીડિયારું પૂઈને તારી ઉંમર તો જો ઈ બગલાના. પછી છેલ્લે આપણે ખબર કાઢવા જાવ ને બીમાર બેઠા કે હે ભગવાન ને કઈ કયો મારી દોરી ખેંચી લે, મને વેદના નથી જીરવાતી. ત્યાં આપણે એમ થાય કે ઓલા છેલ્લા સોયરા થી આવ્યા. કર્મની ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી. આ ભવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો ટાણું આવ્યું છે. અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામ ની ઓગસ્ટ કરે બોલો, આપણને પારલે નથી જીવે એવું નથી. થીગડા ઉપર થીગડા ઠપકારી બાપુ મોટા થયા. આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો. તોય બધા રોવે જ છે. હારે અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે લાય બટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન તેથી માવડીઓ જણ નહીં નહોતી કરવા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા માથા વ્યા જાય એવડા ઓલા જીન્સના પાટલોનમાં નાળિયેર હોવાનું વ્યુ જાય બોલો. એટલે અને પાછા એને હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા. એટલે ફાટલા પહેરવાનું પૈસા જો તો ખરા ઊંધું વાયલું. આપણે એમ થાય ઘરે તમારી ભલે તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો. 5 કિલો ઘી હોય ને ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે. આ મારા તમારા અનુભવની વાત છે ને. 5 પીપડા એટલે 1000 લીટર થયો. 1000 લીટર દારૂ ખપે છે. 5 કિલો ઘી નથી ખપતું. જોવો તો ખરા બાપુ દુનિયા હાલી જાય.
હું તો એમ કહું વ્યસનથી થોડાક આગા રહે. અને વ્યસન અને આ જે મેં કીધું ને એની જે બરબાદી છે ને એ તમારે જોયું હોય તો હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે. હો વીઘા જમીન વહી ગઈ, જણ પી પીને વીઆઈ ગયા. હવે બેનો એમના જે બબે ત્રણ છોકરાઓ છે ને બાપુ ઈ બાયુની જે અત્યારે દશા છે હાલો હું તમને દેખાડું કેટલી બરબાદી છે ને કેટલું પતન છે. તમારે જોવું હોય તો મારી ભેગા આવો. હું આ કોઈ તમને શિખામણ દેવા નથી આવ્યો કે તમે કદાચ પીતા હોય ને મૂકી દો ને 5 રૂપિયા બચે મારા ઘરે કઈ તમે દેવા નથી આવવાના. પણ આ તો મેં બરબાદ થતા જોયા છે એટલે કહું છું કે આ ધંધો ન કરે. મેં કીધું એમ હું ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પીધા વગરનો કોઈ દરબારનો દીકરો હોય બાપુ મને એકાદો દેખાડો. તમને આવરાવનારા ને પાનારા નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય ને ભલામણ. બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ થોડી છે અને પીવે એની બાપુ મજા જુદી હોય. હા બુસ્કોટ ખંપે હોય. આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કે આપણે અત્યારે કઈ કામ નથી હવારે ભેગો થઈ જાય ઘરે આવે બૈરા રોટલા ને મોડું મારી નાખી તું બીજું કહે શું ભલામણ આવે તું બૈરા માથે તું આ કરીને અને પછી બૈરા બજારા હારા માવતરની દીકરી હોય દવા પીવે ને પડે પછી થઈ જાય ધોયેલ મૂળા જેવા. પછી કે આપણે બધું મૂકી દીધું હવે તો એમ મૂકો. છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે કટીમાના પછી માયું રોટલા દે ત્યાં સુધી તો રોટલા ન દે. અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો. બાકી તો એવા બુદ્ધિના કાળ એક ભાઈ આમ દિવાલમાં ખીલી મારતો હતો. ખીલી ઊંધી ખીલી રાખી માથું દિવાલ કોઈ અણી કોઈ મારે અને પાછો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલ્યું છું ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં પાછા વળી જાઓ બસ કાંઈ છે જ નહીં. ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને. માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો પછી 2-2.5 કિલો થાય. કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાય મોજ કરીને જીવી લ્યો બાકી કાંઈ છે નહીં. મને તો એમ થાય હું તો ક્યારેક ઘરેથી હાજે વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કૂતરા હોતા હોય ને તો મને વિચાર થાય કે મારી દીકરા આમને કાંઈ ઉપાધિ હે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને જાનવર ને તમામ જાનવર ને બધાને જોવે હવા ને ખોરાક ને પાણી ને બધું જોવે પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય. કાંઈ લોહી ઉકાળા છે. જોડા નહીં, કપડા નહીં જોતવાના, નાવન નહીં, હાબુ નહીં, કોલગેટ નહીં, પાવડર નહીં, હાર પહેરવાનું નહીં, કોર્ટમાં જવાનું, વકીલ પાસે જવાનું, છોકરાને વહુ તેડવા જવું, હકમણ કરવું, ધાબુ ભરવું, ટ્રેક્ટર લેવું, ખેતર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. તો આપણે જે જોઈએ બધું આપણા અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે. એનો અમારે એક બનેલો દાખલો રામાપીર નું આખ્યાન હતું ને એમાં આખ્યાનમાં રામાપીરનો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને મારવાનો પ્રસંગ આવે. અમારા એ આવે તમારે આવતું હોય આવતું એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તેથી ન આવે. ભેરવો બીજા રસ્તેથી આવે ને એ આખ્યાન હતું ને ભેરવો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જ હોય. પીસાન પીસાન ઘૂઘરા ટોકરા બાંધેલા હાથમાં હળગતા કાકડા એક હાથમાં કેરોસીન નો બાટલો ફુવારા કરતો આવે ભડકા કરતો આવે. આમથી હાલ્યો આવે ને 2 ડગલા આગળ ને 2 ડગલા પાછળ હા 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 કરતો આવે. એમાં એક ડેલી હતી ને ડેલી એ ડેલી નો ઓટલો હતો ને એ કૂતરી વિહાણેલી. ઈ આ ભડકા ને ઘૂઘરા જોયા ને તે કૂતરી આમ જોયું એટલે કૂતરીને એમ કે આ આવે મારા બચ્ચાને મારવા જ આવે છે. કારણ અને ભેરવાને ખબર જ નહીં કે આ કૂતરી વિહાણી છે. એની મસ્તીમાં આવતો હતો ને જાતો ને કૂતરી બાપુ ઓલો અર્જુન જેમ ધનુષ તીર સડાવીને બે નીમ બેઠેલી હો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવે એટલે ગળે સોટી જવું છે. આ મારા એને ખબર નહોતી કે રાક્ષસ કહેવાય કે માણા કહેવાય કે એને એની કઈ ખબર જ નહોતી. પણ એ કે આ નવીન કંઈક છે અને આનકોર આવે છે ને એટલે મારા બચ્ચા મારી પાસે છે અને હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવાનો દઉં બાપુ. આ માની મમતા
હું તો માં છે ને, હું એટલા માટે કહું છું તમે 5 સભ્યો હોય ને ઘરમાં કે 10, તમે રાતના 2 વાગે આવો ને બાપુ, આખું ઘર ખાઈને હોતું હોય બાપુ, એક જ ભા ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય, એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા બાકી કોઈ નહીં. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. ઈ માં મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે. કાગડા બાપુ માં વહી જાય ને પછી રોએ ભેગું નથી થવાનું. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈએ જેથી કામતરું કર્યું ને તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો. આખો ડાયરો કે છે કે રે દરબાર તમે રોવો તો દુનિયામાં શું રહે. ત્યારે છત્રપતિ શિવાજી એમ કે છે કે મને દરબાર કહે, રાજા કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં વહી ગઈ, મારી માનો તુકારો વહી ગયો. કેવી માન દીકરો હશે ભલામણા. શિવો જન્મ નો હોત ને તો આપણા હિન્દુ અહીંયા હિન્દુ ધર્મ નો હોત. વિચાર કરજો. એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી બાપુ, એ સંતાનમાં કોઈ દી કાંઈ ઘટે જ નહીં. એટલા માટે કહું છું, સારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથોની, શાસ્ત્રોની, વેદોની, પુરાણની કંઈક તમે જો મહેનત કંઈક એનો સપોર્ટ કરશો તો જ મેળ આવશે, બાકી નહીં મેળ આવે. સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કર્મની વાત કરીએ આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી નો ઉગ્યો. શું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હતું એનું કર્મ કેવું છે?